અહીં ખેતમજૂરી કરતા પરિવારની માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે નિર્ભય કાંડ જેવી હૈયાનિયત આચરવામાં આવી છે। પોતાના વાડી વિસ્તારમાં રમી રહેલી આ બાળકીને એક નરાધમ છે તે એ સમયે ઉપાડી જાય છે અને પોતાના ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ કરે છે। જ્યારે પરિવારને બાળકી મળે ત્યારે તે અત્યંત ગંભીર હાલતમાં હવે એ જોવાનું એ રહ્યું કે આ બાળકી છે તેમને ન્યાય આપવા માટે સરકાર શું પગલાં લેશે। હર્ષસંઘવી સાહેબ, તમે જ્યારે મોટી મોટી વાતો કરી રહ્યા હોય ને ત્યારે આ નરાધમ ઉપર શું તમારી પોલીસ કાર્યવાહી કરે છે તે જોવું છે મારે। હર્ષસંઘવી, તમારામાં શરમનો છાંટો બચ્યો ને તમને કદાચ તમારા પરિવારજનોને પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે। ગૃહમંત્રી તરીકે તમારામાં શરમનો છાંટો બન્યો તો કમસે કમ આ દીકરીઓ પર થતા બળાત્કારની ઘટનાથી લાજી બનો અને રાજીનામું આપો। શરમ કરો, શરમ। આપણા ગુજરાતના ગૃહમંત્રીના રાજ્યમાં બહેન દીકરીઓ માતાઓ કેમ સુરક્ષિત નથી? નમસ્કાર, ગુજરાત સચિનાદમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે ગુજરાતના લોકોનો કાળજું હચમચાવી દે એવી કે જે માત્ર 6 વર્ષની નાની માસૂમ બાળકી ઉપર પોતાની હેવાનિયત ગુજારવા માટે તે નાની એવી બાળકીને પણ નથી છોડી। ત્યારે હવે આટકોટ પંથકમાં માનવતા શરમનાર અને કાળજું કપાવી દે તેવી ઘટના છે તે સામે આવી છે। અહીં ખેતમજૂરી કરતા પરિવારની માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે નિર્ભય કાંડ જેવી હૈયાનિયત આચરવામાં આવી છે। પોતાના વાડી વિસ્તારમાં રમી રહેલી આ બાળકીને એક નરાધમ છે તે એ સમયે ઉપાડી જાય છે અને પોતાના ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજારે છે। ત્યારે એમ કહેવાય કે એ વાત સાંભળતા પણ આપણું કાળજું હચમચાવી દે એવી ઘટના છે કે તમામ હદો છે તે વટાવી દીધી છે। આ શખ્સે બાળકી સાથે દુષ્કર્મ કર્યું અને એમ કહેવાય તેના ગુપ્ત અંગમાં છે તે સળિયા જેવું ધારદાર હથિયાર છે તે ઘુસાડી દીધું છે। ત્યારે આ વાત સાંભળીને અમને પણ એવું થાય છે કે સાહેબ આવા નરાધમ છે ને તેને ફાંસીની છે તે સજા થવી જોઈએ। આ એમ કહેવાય કે આ નરાધમ છે તેની હેવાનિયત છે તે કેટલી એમ કહેવાય કે એની હેવાનિયત હશે કે જે 6 વર્ષની માસૂમ બાળકી છે એમને પણ નથી છોડી રહી। જ્યારે પરિવારને બાળકી મળે ત્યારે તે અત્યંત ગંભીર હાલતમાં હતી। હાલ આ માસૂમ બાળકીને સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી। વિશ્વાસ આ બાળકીના પરિવારોને આ બાળકની સ્થિતિ જોઈ શું ગુજરતી હશે તે તો તેમના માતા પિતા જ જોઈ શકતા હતા। હવે એ જોવાનું એ રહ્યું કે આ બાળકી છે તેમને ન્યાય આપવા માટે સરકાર શું પગલાં લેશે। સરકાર આમ તો બહુ મોટી મોટી વાતો કરી રહી છે, બાળકી બચાવો, બેટી પઢાઓ એવી મોટી મોટી વાતો કરી રહી છે। હું આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ કહેવા માંગુ છું કે સાહેબ, આ જો તમને મારા ન્યૂઝ તમારા સુધી પહોંચતા હોય ને તો આ નરાધમને છે તે ફાંસીની સજા થવી જોઈએ। કારણ કે આ નરાધમને જો ફાંસીની સજા નહીં થાય ને તો આવનારા દિવસોમાં અનેક આવા છે તે કિસ્સાઓ છે તે જોવા માત્ર 6 વર્ષની બાળકી પર ગુજરાતની અંદર દુષ્કર્મ આચરવામાં આવે છે। ત્યારે હું હર્ષસંઘવી સાહેબને કહેવા માંગુ છું, હર્ષસંઘવી સાહેબ, તમે જ્યારે મોટી મોટી વાતો કરી રહ્યા હોય ને ત્યારે આ નરાધમ ઉપર શું તમારી પોલીસ કાર્યવાહી કરે છે તે જોવું છે મારે। બનાવની જાણ થતાં જ આટકોટ પોલીસ છે તે દોડતી થઈ છે અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી અને આ વિકૃત છે તે ચક્રો ગતિમાન કર્યા છે। આરોપીને ઝડપી પાડવા માટે છે તે પોલીસ છે તે તહેતાન થઈ છે। હવે જોઈએ કે આ દુષ્કર્મના પગલાને લઈને એસપી વિજયસિંહ ગુજ્જર છે તેને શું નિવેદન આપ્યું એ જોઈએ। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આપણે ગરબાડા દાહોદના જો ભાગ્યા છે એની 7 વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો। પોલીસના ધ્યાનમાં આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત 10 જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી। પછી કરીબ 100 જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી। આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો
અને ઝીરોઈંગ કરતાં કરતાં પછી 10 જેટલા આરોપી બચ્યા આમાંથી. તો 10 જેટલા આરોપીઓનો ફોટો ચાઇલ્ડ કાઉન્સલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડૉક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી. તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો. આરોપી પણ અહીંયા ભાગ્યો છે. કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. દુષ્કર્મનો નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સરિયો કરીબ 1 ફીટનો એક સરિયો હતો. આ સરિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી કબૂલ કરી છે. આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે. આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે. એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યનું કામ કરે છે. આરોપી પરિણીત છે. આરોપીની એક દીકરી 12 વર્ષની અને 2 દીકરા છે. એસપી વિજયસિંહ ગુજ્જરના નિવેદન બાદ હવે પોલીસ છે તે આરોપીને પકડવા માટે છે તે દોડધામ કરી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ આરોપીને શું સજા થશે અને તેના પરિવારને શું ન્યાય મળશે. પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે. ત્યાં તપાસ છે, ઘમઘમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે એ જોવાનું છે કે આ નરાધમ ઉપર શું કાર્યવાહી થશે. હું હર્ષ સંઘવી, ભૂપેન્દ્ર પટેલ ને તમામને કહેવા માંગુ છું કે આના નરાધમને છોડવામાં નહીં આવવા જોઈએ. કારણ કે આવા નરાધમ છે ને આને એકને મૂકવામાં આવશો ને તો ગુજરાતની અંદર આવા અનેક કિસ્સાઓ થશે. આ બાળકીના પરિવારને લઈને હું મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી સાહેબને છે તે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે હર્ષ સંઘવી સાહેબ, આ અહેવાલને તમે જોઈ રહ્યા હોય તો તમે આ હેવાનિયત અને જે દુષ્કર્મ ગુજાર્યો છે એ વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ અને તેની ફાંસીની સજા થવી જોઈએ અને પરિવારને છે તે ન્યાય મળે એવી આશા રાખીએ છીએ. 6 વર્ષીય બાળકી પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેને લઈને જિજ્ઞેશ મેવાણીએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ છે તે મૂકવામાં આવી. આવો સાંભળીએ એમાં જિજ્ઞેશ મેવાણીએ શું કહ્યું. જસદણમાં એક 6 વર્ષની માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારી એના ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી દેવાની ઘટના સામે આવી છે. આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે? 5 વર્ષની, 8 વર્ષની, 10 વર્ષની, 12 વર્ષની બાળકીઓ ઉપર, દીકરીઓ ઉપર આ શું જુલ્મ વર્તાવવામાં આવી રહ્યો છે? કઈ દિશામાં આપણું ગુજરાત જઈ રહ્યું છે? આપણા ગુજરાતના ગૃહમંત્રીના રાજ્યમાં બહેન દીકરીઓ, માતાઓ કેમ સુરક્ષિત નથી? 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છતાં બહેન દીકરીઓની આબરૂ લૂંટાવાનું કેમ બંધ થતું નથી? એક માસૂમ 6 વર્ષની દીકરી સાથે આવી ઘટના તમે કલ્પના કરી શકો? કોઈ બચ્ચું કહેવાય, ફૂલ જેવી દીકરી, એની પર રેપ કરીને એના ગુપ્તાંગમાં સળીઓ નાખી દેવું, આ કઈ હદની વિકૃતિ છે? આ સાહસ બળાત્કારીઓમાં એટલા માટે આવે છે કે આપણા રાજ્યમાં બહુ દુઃખ સાથે કહેવું પડે છે. ડ્રગ્સ માફિયાઓ, ભૂમાફિયાઓ, માઇનિંગ માફિયાઓ, બુટલેગરો, રેપિસ્ટ, કોઈના પેટનું પાણી હલતું નથી. બધાને એવી ખાતરી છે છેલ્લે અમારો વાળ વાંકો નહીં થાય, અમને સજા નહીં પડે. જે ગુજરાતની અંદર સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દીકરીના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયો હોય, એનું સ્વાગત સન્માન કર્યું હોય, જે ગુજરાતની વિધાનસભામાં બેસનારો એક કેબિનેટ કક્ષાનો મંત્રી, એક મંત્રી જેની પર બળાત્કારનો આરોપ લાગેલો હોય, જેની એક લંપટ લીલાઓ આ ગુજરાતમાં મશહૂર હોય, એવા ચરિત્રહીન ભારતીય જનતા પાર્ટીના માણસોના શાસનમાં આવી ઘટનાઓ ન બને તો શું બને? હું માગણી કરું છું કે કોઈ પણ સંજોગોમાં તાબડતોબ 24 કલાકની અંદર જો આના કસૂરવાર બળાત્કારીઓને પકડીને જેલની સલાખો પાછળ ધકેલવામાં નહીં આવ્યા તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને કોઈ પણ સંજોગોમાં 6 મહિનામાં કેસની ટ્રાયલ પૂરી કરી આજીવન કારાવાસ થાય એવી સજા બળાત્કારીઓને થવી જોઈએ. હર્ષ સંઘવી, તમારામાં શરમનો છાંટો બચ્યો હોય ને તમને કદાચ તમારા પરિવારજનોને પૂછો તમારું પરફોર્મન્સ કેવું છે, ગૃહમંત્રી તરીકે તમારામાં શરમનો છાંટો બન્યો હોય તો કમસે કમ આ દીકરીઓ પર થતા બળાત્કારની ઘટનાથી લાજી મરો અને રાજીનામું આપો. શરમ કરો, શરમ. જિજ્ઞેશ મેવાણીના નિવેદન બાદ હવે જોવાનું એ રહ્યું કે આ ડેપ્યુટી સીએમ
હર્ષ સંઘવી સાહેબ શું આકરા પગલાં લેશે અને આ પીડિત પરિવારને શું ન્યાય અપાવશે એ જોવાનું રહ્યું. વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ. નમસ્કાર.